ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં 2 જુલાઈના રોજ બિનપક્ષીય સામાજિક જનસમર્થન સભામાં લાખોનું માનવ મહેરામણ ઉમટ્યું. આપના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો. સમાજના 1 લાખ જેટલા લોકો એક થઈને ભાજપને પડકાર ફેંક્યો. નર્મદાના ડેડિયાપાડા ખાતે 2 જુલાઈ 2024ના ચેતર વસાવાના સમર્થનમાં સામાજિક જનસમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આદિવાસી નેતા ચેતર વસાવાના સમર્થનમાં હજારો લોકો એકત્ર થયા. નર્મદા નદીના વહેતા પાણીની જેમ જ આ સભામાં આવેલી લોકોની ભીડે આખા વિસ્તારને ગજવી દીધું હતું. ડેડિયાપાડા ખાતે યોજાયેલી સામાજિક જનસમર્થન સભામાં ફક્ત ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના હજારો લોકો પહોંચ્યા. ચારે રાજ્યોના આદિવાસી ભાઈ બહેનો એક જ મંચ પર એકતાનો સંદેશ આપતા જોવા મળ્યા. તમામ લોકોએ ખુલ્લીને ચેતર વસાવાને સમર્થન આપ્યું અને તમામે હું ચેતર વસાવાની સાથે છુના નારા લગાવ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા. તમામ નેતાઓ ખુલીને ચેતર વસાવાનું સમર્થન કર્યું. એક ખુશ ખબર આપવા છે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા તેની સામે આજે 15 દિવસના બાળક સાથે જેલમાં બેઠેલા શકુંતલાબેનના જામીન મંજૂર થઈ ગયા છે. આપણી દીકરી જેલમાંથી બહાર આવવાની છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને મારા આદિવાસી સમાજના યુવાનોને હું કહેવા માંગુ છું કે a lion is always a lion. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, he will be the king of jungle. આદિવાસી સમાજનો સાવજ ચેતર વસાવા છે. અને આ જો ગુજરાતની સરકાર અને નરેન્દ્ર મોદી એવું સમજતા હોય કે આના બાપની દેશ છે, એના બાપનું આ દેશ છે, તો સાંભળી લેજો કે રણ में जो हार मान ले वो वीर नहीं है. रण में जो हार मान ले वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर रही है.